તો હવે લગ્નનું પાક્કું સમજીએ ને. પણ તમે ભણેલા કેટલું છો? મેં BA કરેલું છે. 2 અક્ષર ભણ્યા ઈ ઊંધા ભણ્યા. સાઈબાને હવે નીંદર જ નહીં આવે, કેમ કે દિવાળી પછી સાઈબાના લગ્નની તારીખ આવી ગઈ છે. મમ્મીજી તમે નાવા જાવ ને ત્યારે મને કહી જો. લે કેમ આવું? અરે મમ્મીજી તો હું તમને ટુવાલ ને બધું આપું ને એટલે. હારું હું જઈશ ને એટલે કઈશ. થેન્ક યુ મમ્મીજી. થોડીક વાર પછી એ વાવ હું નાવા જાઉં હો. એ હા મમ્મીજી ટુવાલ આપી જાવ હો. હા આપી જાય છે. મમ્મીજી નાવા હોય કે આ પૈસા લઈ લઉં જેટલા હોય ને એટલા. मौत के कितने पास आ गए। એલા તમને ખબર હે આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય? ના, મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના. આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણે એને હે ને શાકભાજીની જેમ સમારું ના પડે. 6000 રૂપિયા લાઈટ બિલ આવ્યું, પેલા એ ભરો ને કે અંધારામાં રાખશો. દીવો લઈને ગોતી લેજો, જો મળે કોઈ આ દુનિયામાં મારા જેવું તો. અને મળી જાય તો દીવો ઠારી નાખજો. હા બ્રોનલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી. ખુશી, તને ખબર છે કુંભકર્ણ એટલું બધું કેમ હૂતો રહેતો? હા કેમ? એન પાસે મોબાઈલ નતો એટલે. भगवान है कहाँ रे હા બ્રોનલા, હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ હવે. જો આવી તા કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય, ને તો લોકો બૂચ મારી જશે. હેલા, તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. શું તમારી બાયડી તમને હક નથી લેવા દેતી? શું તમને વેલાણાના છૂટા ઘા આવે છે? શું તમે ક્યારેક ક્યારેક તો ખાધા વિના નાવ્યા જાશો? તો ભોગવો ભાઈ ભોગવો. કોઈ નતા ડાયના કર્યા, તમે હરખાઈને ઘોડામાં ચડી ગયા તા. બેન, હા, શું કીધું છોકરી વાર આવે? ઈ એમને છોકરો નથી ગમતો. તો તમે બધાએ શું કીધું? અમે કહી દીધું અમને નથી ગમતો, હું કાઢી મુકાઈ હે. હા બ્રોનલા, હા બોલ. તમે કાયમ કહેતા હોય ને કે આપડા બે વચ્ચે તારું મારું નહીં કરવાનું, હા તો એવું જ હોય ને તાણે. તો આપણાથી આપણી ગાડી પટકાઈ જાય. ના આવડતી હોય તો ના ચલાવતા હોય તો તાણે.